કયું ગામ તમારું? નામ સોંદરડી, તાલુકો ઉના. તાલુકો હાલ રહેવાનું સુરત. સુરત. ક્યાં દુખે છે તમને? ખોલો, પગ ખોલ નાખો. કેટલા ટાઈમથી દુખે છે? સમય વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 5 વર્ષ ઉપરથી. આપણે ટાઈમ દઈ છે 10 મિનિટનો. કેટલી મિનિટનો? પણ 5 મિનિટમાં રેડી થઈ જશે. હા, ઉપર બેસો, એ બધું બંધ કરી દેશો. ઉપર બેસો થોડાક. એટલે હું પગા મારીએ. બસ બસ બસ. પેટ તમારે બેન સાંભળતા નથી. બરોબર છે. જન્મથી છે? હા. તમારે સંધિવા છે. હાથ પગ ખોલ નાખો. આટલા પગ ખોલ નાખો. પગને ગોઠણના ઉપર. તમારે ભાઈ કાંઈ નથી ને તમને? ખોલો હજી બેન. લગાડો. લગાડવા માંડો ફટાફટ. ગમે એટલા વર્ષ જૂનો દુખાવો છે, સંધિવા છે, તમામ આ દવાથી દૂર થશે. આ એક દવા છે, અનેક કામ કરે છે. જેમ કે માથાનો દુખાવો હોય તો એ દૂર કરે છે, પણ મેં માથાના દુખાવા માટે હવે એક નવું બામ બનાવ્યું છે. તમારે જોઈએ તો લઈ જઈ શકો છો. નવું બામ બનાવ્યું છે. પછી માથાના વાળ ખરતા હોય એની માટે એક તેલ બનાવ્યું છે. માથાના વાળ ખરતા હોય એની માટે મારી પોતાની જ બનાવટ છે. 68 પ્રકારની જડીબુટ્ટીઓથી તેલ બનાવ્યું છે. જેમ નવરત્ન તેલ આવે છે એ પ્રકારનું તેલ બનાવ્યું. આ કમ ઠંડુ લાગે પણ તમારા વાળને સુરક્ષા એવી આપે કે ખોડો ન થવા દે, ખરાબ ન થવા દે. વાળ બરસટ થતા હોય તો એને ન થવા દે, અને ન ઉગતા હોય તો ઉગાડે. અને બામ છે એક ડબ્બી તમારે 1 વર્ષ લગન ચાલે એવું બામ બનાવ્યું. બરાબર. સ્લાઇડ લગાડો અને તમને ફાયદો એવો આપે. આવું બામ બનાવ્યું છે. સત્ય કહેવાનું હોય એવું. ફાયદો રાહત હોય તો કહેવાનું. કેમ છે બામ? સ્માઇલ લ્યો તો કાયદેસર કપૂરની એની સ્માઇલ આવશે. લવિંગની, કપૂરની એવી દેશી જડીબુટ્ટીઓથી જ આપણે બનાવેલું તેલ છે. એની અંદર પણ 17 પ્રકારની જડીબુટ્ટી નાખીને તેલ બનાવ્યું છે. હા, બધી મિશ્રણ કરીને જડીબુટ્ટીઓથી આ બનાવ્યું છે બામ. 17 પ્રકારની જડીબુટ્ટીઓથી બામ બનાવ્યું. ઘણી બધી જડીબુટ્ટી નાખીને તેલ બનાવ્યું કે જેને કારણે માણસો ના વાળ એકદમ ખરતા હોય તો ખરે નહીં, ન ઉગતા હોય ત્યાં ઉગવા માંડે, અને ઢાલકું પણ એનું મજબૂત થાય. કે જેમ કે ચોટ લાગી જાય તો ઘણાને તકલીફ થઈ જતી હોય તો એવું ન થાય. હાથ દુખે છે આપના બેન? હાથ દુખે છે? સેજ લગાડી લો દવા. હા લ્યો. પણ 2 હાથે આમ કરીને લગાડવાની. ચા બનાવશો તો બરસે તો ચા બનીને મજા આવશે? થોડી મજા આવશે? આ દવા એવી છે, પણ દવા કામ કેવું આપે એ જુઓ ને. હું પહેલા જ કહું છું કે ભાઈ મારી દવા છે ટોટલી બળતરા વાળી હોય છે. બામ છે એ પણ કેટલું સ્ટ્રોંગ છે તમે જોઈ શકો છો કે આની આગળ ટાઈગર ફેલ છે. હે હા એમ. આની આગળ આ બામની આગળ ટાઈગર, વિક્સ બધા બામ ફેલ. હે હા હા, મારો વિડીયો YouTube ની અંદર પણ આવે છે. ગોરી બાબા યોગીરાજ મારી પોતાની ચેનલ છે, એમાં જોઈ શકો છો તમે. અહીંયા વિદેશથી પણ માણસો આવતા હોય છે. ક્યાં ક્યાંથી આવે ઈલાજ કરવા માટે તેને. આપણે અહીંયા કોઈ સ્વાર્થ નથી, કોઈ પૈસા લેતા નથી. જે દવા દઈએ એનું જ ચાર્જ લેવાનું, બાકી કોઈ ચાર્જ નહીં. એ જોઈ હમણે પણ જન્મથી હશે તો શક્યતા બહુ ઓછી બતાવે, છતાંય હું જોઉં તો આપણે જોઈ લઈએ. સાંભળે છે તો સાંભળવાનું બેરું બે હોય ને તો શક્યતા બહુ ઓછી રહે. હા એમ. આવો જોઈએ બેન. હા
ડોક્ટર લોકો એવું કીધું બધી વસ્તુ સીતારામ સંભળાય છે? સંભળાય છે? સંભળાય કે નથી સંભળાતું? અવાજ આવે છે? નહીં. અવાજ આવે? થોડો જોરથી હોય અવાજ તો આવે. હા હા, શક્યતા નથી આમાં. સેન્સર પોઈન્ટ ના પાડે એટલે હું એવી ગેરંટી નથી દેતો કે આ બોલે, એવું ન કહી શકાય. નથી, યોગ છે નહીં એવા. ભલે કોઈ કહેતું હોય તો એની પાસે કરાવો, આપણી પાસે યોગ નથી. આપણે તો જોઈને કહી દઈએ કે ભાઈ બોલશે કે નહીં બોલે, એવી શક્યતા બહુ ઓછી વધારે. પછી નસીબ હોય તો બોલવા માંડે, એવું કઈ નથી. ઈશ્વર આખો અલગ છે. હા ને, બેસો. હું ફ્રી કરી દઉં. હાથ પગમાં ડાયાબિટીસ, હરસ મચા હોય, હા બરોબર, માથાનો દુખાવો હોય, સાયટિકા થઈ ગયું હોય, ગમે એવી શરીરમાં આખા શરીર હરકતું હોય, બળે એમ કે મને અગ્નિ ઉપડી ગઈ 30 વર્ષથી, આ 40 વર્ષથી, તો એને બંધ કરી દેવાનું કામ કરી દઈએ આપણે. સરસ. લોહી જાડું થાય એટલે એની માટે લસણ ખાવું જરૂરી છે. ખાવ છો કે નથી ખાતા? લસણ ખાવાનું. વળી ઘણા લોકો વળી લસણ ન ખાતા હોય તો તકલીફ થાય. કોલેસ્ટ્રોલની દવા તમારે જોઈતી તો આપશું તમને. અત્યારે જોઈ લો, ફ્રી થઈ ગયા હો. જુઓ પછી કયો મને 25 વર્ષથી દુખતો, એડી દુખતી હશે તો એ હમણાં બંધ કરી દેશું આપણે. પેલા જોઈ લ્યો, હાલી ચાલી જુઓ. હાલો, તમે બેન હાલો ને. અહીંયા આવવા માટે આટકોટ, આટકોટ થી ગરણી, ગરણી થી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. સોમવારે કોઈએ ન આવવા નમ્ર વિનંતી. આ બાબરા તાલુકાનું ગામ છે, જિલ્લો અમરેલી છે અને આટકોટ થી 12 કિલોમીટર દૂર છે.